પેટ્રોલ ડીઝલના ભાવમાં આજથી વધારો થયો છે અને ભાવનગરમાં પણ પેટ્રોલના ભાવ વધ્યા। 2.84 રૂપિયાનો પેટ્રોલમાં પ્રતિ લીટર વધારો નોંધાયો છે। ભાવનગરમાં ડીઝલના ભાવમાં પણ 3 રૂપિયા 1 પૈસાનો વધારો થયો છે। ભાવનગરની જનતાના ખિસ્સા પર પણ ભાર પડ્યો। હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। આજથી આ ભાવ અમલમાં આવ્યો છે અને ક્રૂડ ઓઇલના ભાવ વધતા આ અસર વર્તાઈ રહી છે। હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંદાજે 2 થી 3 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે। હજુ ગઈકાલે દૂધના ભાવ વધ્યા હતા। આજથી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। મધ્યમ વર્ગીય જનતાનું બજેટ ખોરવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। પેટ્રોલ અને ડીઝલ જેની જરૂરિયાત રોજિંદી હોય છે અને તેમ છતાં જ્યારે તેમાં ભાવ વધારો થયો છે તો લોકોના ખિસ્સા પર બોજ વધ્યો છે। ભાવનગરમાં પેટ્રોલમાં 2 રૂપિયા 84 પૈસાનો પ્રતિ લીટર વધારો નોંધાયો છે તો ડીઝલમાં પણ ભાવમાં 3 રૂપિયા 1 પૈસાનો વધારો પ્રતિ લીટર વધારો નોંધાયો છે, જેની સાથે ભાવ હવે આસમાને પહોંચી રહ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા મધ્યમ વર્ગીય જનતા ત્રસ્ત થઈ રહી છે। એક તરફ મોંઘવારી જે જનતાને નડી રહી છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધ્યા છે, પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુ, રોજિંદી વસ્તુ, જેને કારણે તેનો વિકલ્પ પણ નથી। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીકાયો। ભાવનગરમાં પેટ્રોલમાં 2 રૂપિયા 84 પૈસાનો વધારો થયો છે અને ડીઝલમાં પણ પ્રતિ લીટર 3 રૂપિયા 1 પૈસાનો વધારો નોંધાયો છે। મિડલ ઇસ્ટમાં જે પરિસ્થિતિ છે તેને લઈને પેટ્રોલ અને ડીઝલ, ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે અને ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં તેની અસર વર્તાઈ રહી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કૃણાલ બારડ। કૃણાલ, પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધ્યા છે, લગભગ 2 થી 3 રૂપિયા આસપાસ વધ્યા છે। જાહેર જનતાની વાત કરવામાં આવે, ખાસ કરીને મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, તેના ખિસ્સા પર તો મોટો બોજ વર્તાયો છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે જે પ્રમાણે પેટ્રોલ અને જે ડીઝલના ભાવમાં જે વધારો થયો છે તેના કારણે ચોક્કસથી મધ્યમ વર્ગના જે લોકો છે તેના બજેટ ઉપર આની સીધી અસર છે તે જોવા મળશે। કેમ કે જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા 3નો જે છે તે વધારો કરવામાં આવ્યો છે તેના કારણે ચોક્કસથી હવે ભાવનગરના જે લોકો છે તેને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે તો નવાય નહીં। કેમ કે જે પ્રમાણે આ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે લોકો જે છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કચવાટ છે તે પણ જોવા મળી રહ્યો છે। લોકો છે શું કહેશો, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, કઈ રીતના જોવો છો? અત્યારે પરિસ્થિતિને સંજોગો જોતા જે 3 રૂપિયાનો વધારો આવ્યો છે તેથી સામાન્ય અને સાધારણ માણસોને ખૂબ માર પડશે, મોંઘવારીનો વ્યાપ વધશે। એની સાથે સાથે અત્યારે આપ જોઈએ તો વિશ્વ સ્તરે જે પેટ્રોલોની અછતને હિસાબે જે નિર્ણયો લેવામાં આવ્યા છે એ આવકારદાયક છે, પણ સાથે એની સામે મોંઘવારી અને સામાન્ય અને સાધારણ વર્ગના લોકોને ખૂબ મુશ્કેલી વધી રહી છે। ચોક્કસથી સામાન્ય વર્ગના લોકોનું બજેટ છે તેના બજેટ ઉપર સીધી અસર પડશે, અમિતા, તે પ્રકારની વાત છે। તમે કઈ રીતના જોવો છો? પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે, કઈ રીતના જોવો? જે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થયો છે તેના કારણે મોંઘવારીમાં બહુ વધારો થશે અને જે અત્યારે સરકારે જે નિર્ણય લીધા છે તે આવકાર્ય છે કે ભાઈ ઇલેક્ટ્રિક ગાડી વાપરો, બરાબર છે, ઇલેક્ટ્રિક વાહનનો જેમ બને એમ એટલો ઉપયોગ કરો, પરંતુ કેટલા સમય સુધી આ ભાવ જ્યાં સુધી વધતો રહેશે ત્યાં સુધી મોંઘવારી પણ વધતી રહેશે। એટલે આનો સરકારને એ અપીલ છે કે આનો કઈ રસ્તો નીકળે। જે પ્રમાણે સરકાર જે છે તે આમાં રસ્તો કાઢે તે પ્રકારની વાત છે તે વાત કરી રહ્યા છે। કેમ કે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે ને ભાવના કારણે લોકો જે છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તે વર્તાય હોય એવું। તમે હમણાં જ પેટ્રોલ પુરાવ્યું છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, કઈ રીતના જુઓ છો? પેટ્રોલના ભાવમાં વધ્યા છે, કઈ રીતના જુઓ છો? ચોક્કસથી જે લોકો છે તે લોકોના બજેટ ઉપર સીધી અસર છે તે અહીંયા જોવા મળશે। કેમ કે જે પ્રમાણે હાલ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે તેના કારણે હવે જે લોકો છે તે લોકોને પોતાના જે વ્હીકલો હોય તે વ્હીકલોમાં પેટ્રોલ અને ડીઝલ છે તે પુરાવવું જરૂરી એટલું જ છે। કેમ કે હવે આ જે પ્રમાણે જે પહેલા જે ભાવ હતા ને અત્યારના ભાવમાં 3 રૂપિયાનો સીધો વધારો થતા જે સામાન્ય અને મધ્યમ વર્ગના જે લોકો છે, અમિતા, તેના બજેટ ઉપર એની સીધી અસર અહીંયા જોવા મળી રહી છે। જી, આભાર જે જાણકારી આપી છે તે બદલ। તો ભાવનગરની જનતા જે આ પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારાને કારણે થોડી નારાજ પણ લાગી રહી છે, કારણ કે મધ્યમ વર્ગના ખિસ્સા પર મોટો ભાર પડી રહ્યો છે।